તો રાજ્યમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો છે। મોરબીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોરના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે। તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે। છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે। ગઈકાલે પણ બપોર બાદ સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો। આજે ફરી એક વખત મોરબીમાં વરસાદનું આગમન થયું છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે। તો 3-4 દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। જોરદાર પવનના કારણે પતરાના શેડ પણ ઉડવા લાગ્યા હતા। કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ આજે મોરબીમાં જોવા મળી રહી છે। તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદ છે, ધૂળની ડમરી ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે। જાણે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અને વરસાદને જોતા તો જાણે એવું જ લાગી રહ્યું છે આવી ગયો હોય। અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા પાસેથી। જી અતુલ, ચોમાસા જેવો વરસાદ અત્યારે છે? આજે કહી શકે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે જે મોરબી વાંકાનેર વિસ્તારમાં જે વરસાદી ઝાપટું પડ્યું છે, ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે ટંકારામાં પણ વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કહી શકાય કે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આ ચોમાસા જેવો માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। સંધ્યા જી બિલકુલ, અતુલ આપનો આભાર। તો અંબાજી દાંતા પંથકમાં પણ સતત 3 દિવસથી વરસાદ છે। 3 થી 4 દિવસથી આ વરસાદ છે। આજે ધીમી ધારે વરસાદ છે। વરસાદની શરૂઆત બપોર બાદ થઈ છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે। તો બપોર બાદ અચાનક જ વરસાદનું આગમન થયું છે। ગઈકાલે પણ બનાસકાંઠામાં ખાસ કરીને અંબાજી વિસ્તારમાં તો અંબાજી મંદિરની આસપાસ પાણી ભરાઈ ગયા હતા। ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે। હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે। હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। પંચમહાલમાં ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવીઓના ઘરમાં અંધારપટ છવાયો છે। પ્રીપેડ સ્માર્ટ મીટરોના કારણે બિલ વધ્યાનો આરોપ છે। બિલ વધારે આવતા શ્રમિકોને ભારે હાલાકી છે। રોજ કમાઈને રોજ ખાનારાઓની પ્રીપેડ સ્માર્ટ મીટર આવતા કફોડી હાલત થઈ છે। એક તરફ રિચાર્જ જાણકારીનો અભાવ, બીજી તરફ સાદા મીટર કરતાં વધારે બિલ આવતા અનેક પરિવારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વીજ મીટરનું રિચાર્જ જલ્દી પૂરું થઈ જવાના આરોપ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે આ લોકો। તો અગાઉ પણ એ જ વીજ મીટર લગાવવા જે અગાઉ જે હતા તે મીટર લગાવવા માટે માંગ થઈ રહી છે। જોકે થોડા દિવસો અગાઉ વીજ કંપનીના અધિકારીઓ ઉપલી કક્ષાએ રજૂઆતનું આશ્વાસન આપીને જતા રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। મારી બેનને છે ને 2 આંખોથી જોવાતું નહીં। મારો ભાઈ મોટી ઉંમરનો છે, એ કમાઈ નહીં શકતો। હવે આવું બિલ કેવી રીતે ભરી શકે? બોલો, તમે ઓનલાઈન કર્યું છે, કઈ કમાણી જ નથી અમારી જોડે। તમે આ મીટર નાખીને બહુ હેરાન કરી નાખ્યા છે। અમે ગરીબ માણસ ખાવાનું કરીએ કે આ બધું લઈએ? પેલા મોબાઈલ તો છે, અમને સમજ કેવી રીતે પડે? આ લાઈટો બહુ દઈને બંધ કરી દેશે ને પૈસા કઈથી લાવે? નાના નાના છોકરા છે, સવાર પડે ને બૈરો ઘરકામ કરવા નીકળી જાય। ઘરકામ વાળા કેટલા પૈસા અમને આપે? તો અમે આવું રિચાર્જ કરીએ ઘડીએ ઘડીએ ભાઈ। એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખ્યા લો ભાઈ। જેટલે સમજ બી પડે એમના પાસે વધારે પડતે બિલ એટલું બધું આવે છે ને કે હમણાં ભર્યા પછી 2-4 દિવસ પછી 5 દિવસ પછી પાછું ભરવાનું આવે છે। હવે દરરોજ 200 રૂપિયા કમાઈને લાવવાનું માણસ કઈથી એટલા બધા કાઢશે? પેલું જે લાઇટ બિલ આવતું હતું ને એક જેમ તેમ કરીને ભરી શકતેલા, હવે આ અચાનક આ સિસ્ટમ થઈ ગઈ, હવે નથી ભરી શક્યો તો લાઇટ બંધ થઈ જાય છે। કોઈ ગરીબ માણસ છે, બીમાર થઈ ગયું, તે માણસ શું કરવાનો છે? પ્રોબ્લેમમાં આવી જાય છે।
ઉના પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની છે. જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવતા જેલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે. વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે. કાચા કે જૂના મકાનો જ નહીં, નવા બનેલા મકાનોમાં પણ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાત્રે બ્લાસ્ટ થાય છે ને જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો વૃદ્ધો ગભરાઈ જાય. ગેરકાયદેસર બ્લાસ્ટ થઈ રહ્યા હોવાના સ્થાનિકોના આરોપ છે. થાય એના હિસાબે અમારા મકાનમાં તિરાડું પડી ગઈ, ડગરા નીકળી ગયા, એટલો હુકમના આંચકા આવે એવા પણ આંચકા આવે અમારે. અને છોકરા રહી ન શકતા. આજ સવારમાં જ બહુ ભડાકા થયા. કીધું કે હુકમ આવ્યો એવો આંચકા આવ્યા, તો કે ના ભડાકા થયા એવો તો અવાજ આવે. તો અમારે શું કરવાનું? સૂતા બાળકો ઉઠી જાય છે, મકાનમાં એવી તિરાડું પડી ગઈ છે, અમારે બહાર નીકળી જવું પડે. તો અમારે મજૂરિયા માણાને વાડીએ જવું કે ઘરે છોકરાને ધ્યાન રાખવા. તો હવે અમે એ કહી છીએ કે અમને સરકાર આનું વળતર આપે. અમારે પરસેવાના મહેનતના રૂપિયાનું મકાન છે, તો બીજી વાર મકાન ન થાય. સમસ્ત પાનેલી ગામની માગણી છે કે આ જે લોકોને અસરગ્રસ્ત લોકોને જે નુકસાન થયું છે તે નુકસાન વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી અને આપવામાં આવે. તેમજ પાનેલી ગામથી 150 મીટર જ જીઆઈડીસી હોય તો જીઆઈડીસીને પણ પાનેલી ગામથી દૂર ખસેડવામાં આવે. તો બ્લાસ્ટના કારણે પથ્થર ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ છે. આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી. ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ થવાથી બોરવેલ પણ ભરાઈ ગયા છે, જેથી પાણી નથી આવી રહ્યું. સ્થાનિકો પોતાને થયેલા નુકસાનીનું વળતર માંગી રહ્યા છે અને સાથે જ બ્લાસ્ટને રોકી જીઆઈડીસીને દૂર ખસેડવાની માંગ કરે છે. મજૂરની ખેતીમાં કામ કરવા નથી, બાજરો લણાય એવો થઈ ગયો તો દાળિયા નાખી તેમ કે ભડાકા કરે એટલે લાગવાની બીકેથી આવતા નથી. અમારા બોરના પાણી હાવ વહી ગયા છે, મોટરું એર લેવા માંડ્યું છે. મકાન મેં કર્યું એને 12 મહિના થયા, મકાનમાં આખી તીરાડું પાડી દીધી. મકાન આવી સવારે જેવો થયો બ્લાસ્ટ એવો કર્યો માંડ ભાગી થયો, ધરતી કમાયું એની જોડે. આ કોઈ શરતે માનતા તો છે નહીં. અમારે જે નુકસાન થયું એનું તો તમે પહેલું તો એનું વળતર કંઈક ગમે તે આપો. અને બીજા નંબરમાં કે આ જે ભડાકા કરે એ બંધ કરાવો. તમે કેસ કરો ગમે તે કરો પણ બંધ કરાવો કોઈ પણ સંજોગમાં. દાહોદના છાપ તળાવમાં માછલીઓ મરવાની ઘટના સામે આવી છે. વહીવટીતંત્ર દ્વારા તળાવના પાણીના સેમ્પલ લેવાયા છે. માછલીઓના મરવાનું કારણ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સમયથી અહીં માછલીઓ મરવાની ઘટના બની રહી છે અને તેના કારણે અહીં દુર્ગંધ પણ આવી રહી છે, જેનાથી લોકો પરેશાન છે. મારે ત્યાં હાલોલથી મહેમાન આવ્યા હતા, એટલે એ લોકોને આપણા ત્યાંનો સારો ગાર્ડન છે એ માટે બતાવવા લઈને આવ્યો હતો. અને એ લોકો ગાર્ડનમાં ફરતે જતા હતા, પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉપકા આવ્યા અને એટલી બેચેની લાગવા માંડી. એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા, પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધને એ આવતી, તો માંડ એમને રાઉન્ડ પૂરો કર્યો. અમે હાલોલથી આવ્યા છે, પણ અહીંયા ફરવા લાયક આ ગાર્ડન હતું તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાયા, પણ અમને બિલકુલ બહુ માછલી મરી ગઈ છે, એની દુર્ગંધ બહુ આવતી હતી. એના કારણે રિસલની વોમિટ થાય એટલા ઉપકા આવ્યા અને વોમિટ અટકાવી પડી અમને બેરે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટીએ લાગ કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં મંજૂરી વગર અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હોવાથી નોટિસ ફટકારાઈ છે. નોટિસ બાદ પણ મંજૂરીના પુરાવા રજૂ કરવા અસમર્થ હોવાથી 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ અપાયું છે. ઉલ્લેખનીય છે કે જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદની સિલ્વર ઓફ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું, અને જેથી આ બાબતે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ પત્ર લખવામાં આવ્યો છે. આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી. તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત
એમને નોટિસ પાઠવવામાં આવી છે. મહેસાણાના ઉમિયા સંસ્થાન ઊંઝાના કર્મચારીએ માનતા મહેકાવી છે તો વિશ્રાંતિ ગૃહમાં યાત્રીના ભૂલાયેલા 1 લાખ રૂપિયા કર્મચારીએ પરત કર્યા છે. સાફ સફાઈ દરમિયાન કર્મચારીને મળ્યો હતો યાત્રીની આ જે બેગ છે તે મળી હતી ને તેમાં રૂપિયા હતા જે તેને પરત કરવામાં આવ્યા છે. તો વિશ્રાંતિ ગૃહોમાં એક બેગ મળી હતી સફાઈ કર્મચારીને જ્યારે તે સફાઈ કરવા માટે ગયો, પરંતુ જ્યારે બેગમાં જોયું તો રૂપિયા હતા અને આ રૂપિયા તેણે જેની બેગ હતી તેને પરત કર્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.